ગાઈસ મેગી બની છે પણ મેગી જેવી લાગતી નથી, મસાલો કઈ દેખાતો નથી. મસાલો કોણ પેકિંગ કરી નાખ્યું છે? એક વખત તમને પેકિંગ બતાવી દઉં. જો ગાઈસ, હેલો ગાઈસ, કેમ છો બધા? મસ્ત મજામાં છો? તો ફરી આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરે છે. અને અત્યારે અમે લોકો કોલેજ જવા માટે તૈયાર થયા છે અને બહુ દિવસ પછી વ્લોગ શૂટ કરી રહ્યા છીએ. ખાસ કારણ તમને પછી જણાવીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપનું સ્વાગત છે વિદિતભાઈના બ્લોગમાં. તો પછી કેવું છે બધું? શાંતિ ને? મને મોકો આલો. આ બધું ભણ્યું એના બદલ આભાર. હા, કેવું છે મિત્રો? ગુડ મોર્નિંગ. બીજું કઈક બોલો. બીજું નવા કઈ શું કેવું? બહુ દિવસ પછી કોલેજ જઈએ છે એવું લાગે. હા, હું તો જતો હતો. આ બે લોકો હા સાંજે. યાર, આજે તો બહુ દિવસ પછી જવાનું છે, પણ એ પણ કેટલા લેટ જઈ રહ્યા છે. 11 વાગે જેમાં અમારો ક્લાસ પૂરો થવા આવ્યો છે. કેમ भाई साहब, इसको क्या हो गया? इसको कुछ हो गया है भाई. તો કોલેજ જઈને મળીએ. ચાલો, લેટ્સ ગો. તો આપણે કોલેજ તરફ આવી ગયા છે. બસ હવે થોડી જ વારમાં એન્ટ્રી લઈ લઈશું. જય રામાધન. જય રામાધન સ્ટેટ ઓફ આણંદ. ઓ બેન, તમે કોલ કર્યો છે? હા, તમે મને ખોટું સહાનુભૂતિ શું કેવું છે નિકુંજ આવી છે? A few moments later. જઈને અમે પાછા આવી ગયા છે હોસ્ટેલ પર. અને કાલે અમારે જવાનું છે ફિલ્ડ વર્ક માટે, મતલબ પ્રવાસ જેવું સમજો ને તમે. 2 દિવસ જવાનું છે. હવે પ્રોપર મને લોકેશન ખબર નથી, એટલે આપણે જેમ જઈશું એમ બતાવશે એવું કંઈક. ગાય વોટ્સઅપ અમારે હોસ્ટેલની ઉપરનું તાળું જે છે તે થોડુંક હોસ્ટેલનું બધું આપણે સંભાળીએ ને. આ બધો કારોબાર અમારો જ છે. ગાઈસ, હોસ્ટેલ ही हमारी है, देख सकते. બગડી ગયું છે થોડુંક. હોસ્ટેલ લોક મારવાની કે નહીં મારવાની અમે ડિસાઈડ કરી શકીએ. ચાલો કરીએ. તમે જોઈ શકો છો હોસ્ટેલમાં અહીં બી કોઈ નથી, અહીં બી કોઈ નથી, આ બાજુ પણ કોઈ નથી. ચલો આ કાઈ ચલો થોડી નાખવામાં આવ્યું છે અત્યારે ને મને લાગી પણ ગયું છે. જો હા, હવે બોલ માર્યો ને, મતલબ દડો રમતા હતા ને તો તોડી નાખ્યું છે. મને આટલી વારમાં લાગી ગયું. આ દેખો, લોહી દેખાય, लोही पर निकली गई. ऐसे ही मैं आगे बढ़ता हूँ कि यूं ही निकल जाता हूँ. यूं ही निकल जाता है. इधर से व्यू दिखा देते हैं. ओ नाइस. આકાશી કિરણ નહીં. હા, જોઈ શકો છો અત્યારે સૂરજ ડૂબવાની તૈયારીમાં જ છે. આપણે જઈશું બોર ખાવા માટે. આ લોકો મને દાદાગીરી કરે છે, પરંતુ છે ને એ લોકો મને ધમકી આપી છે કે લાઇટ બંધ કરો એવું બધું. પણ છે ને આમાં કેવું કરવાનું ખબર? તમે જે કોઈ કહે ને કે લાઇટ બંધ કરીને જાય એવું કે તો શું કરવાનું? પહેલું તો શું કરવાનું? આ પંખાનું બટન છે એને લાવવાનું 5 પર, અને પછી દબાવવાનું આ. અને જો ભૂલથી કોઈ ચાર્જિંગમાં આવું મૂક્યું હોય, ચાર્જિંગમાં મૂકવાનો ટ્રાય કર્યો હોય, એને આમ કરીને કાઢી નાખવાનું. આ થયું એક કામ. પછી લાઇટ તો ચાલુ રાખવાની, અને દરવાજો છે ને આમ દબાઈ દેવાનો અને આમ કરી નાખવાનું. ફૂલ બાકાતી. નબળું મેળવાનું થતું નથી. કઈ કેવું નહીં કરું, જા વિડીયો વિખરાઈ જાય. એવું જ ચાલે. હા, ચોમું આવી ગયો. ઓ મારો ભાઈબંધ કેવું જાગો. તું જ મારો ભાઈ. હો, આ મારો પાકો ભાઈબંધ છે. Hey guys, વેલકમ ટુ માય ચેનલ. એમ કહી દે. वेलकम टू माय चैनल गाइस. आ, करो, सब्सक्राइब करो શક્કર और दोस्त को आगे बढ़ाओ यार, अब बहुत गरीब है. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ યાર, થેન્ક યુ. આભાર. મળીએ હે ઉપર જા ફુર છો. હા, હું ચાવી આપીને આવ્યો છે. સંસ્કારી છોકરો છે, કોઈ ગોતી આપજો આને. हमारे हॉस्टल નો જંગલ છે ભાઈ. હા, જંગલ એરિયામાં અમારું તમારું સ્વાગત છે. આ કૂતરા, આને અમે છે ને કૂતરા કહીએ. તમે શું કહો ખબર નહીં. તમારે શું કે? ગાઈસ, દાહોદ વાળા છે ને ધારંડિયા કહે છે, અને મેં છે ને કૂતરા કહું છું. આ ફુગ્ગો પડ્યો છે.
ફુગ્ગો લઈ લમ લે. તો અમારા જીતુભાઈને અહીંયા મળી ચૂક્યો છે એક વિમાન. બધું ચોટી ગયું છે. દોરા કેટલા બધા પડ્યા અંદર. આને કેટલું બધું ચોટી ગયું છે. આ દેખો, આ ધોવા વાળી બી નહીં મેં. ये दुख कोई नहीं समझ सकता, कोई मतलब कोई नहीं. અમારું હોસ્ટેલનું ગ્રાઉન્ડ છે પાછળ, પણ સાફ નથી કરાવતા કેમ કે અમે ગરીબ છે ને હોસ્ટેલ વાળા બી ગરીબ છે. તો ફુગ્ગો ને વિમાન અમારું અહીંયા લેન્ડ કરાવી દીધું છે. અરે આગળ પાર્કિંગ થાય એવું નથી. હા એમ કે અહીં બધું પાર્કિંગ થાય એવું નહીં. જો ગાઈસ, ગોટિયા આ સારું લાગે. અહીંયા એક બીજો વ્યક્તિ અમારો વિમાન લેતોય ના આવ્યો છે. વિમાનમાં બે હોય તો આ લૂંટણીઓ આ દોરો લઈ રહ્યો. हम लोग है बोर खा रहे हैं, आप भी आ सकते हो, इधर लोकेशन दे देना है, ब्लॉग में आ जाएगा लोकेशन. લોકેશન આપી દીધું. આને આંબો પણ કહી શકાય તમારી ભાષામાં. અમે બોર કહીએ છીએ. ગાઈસ, બોરા એક નંબર છે. તરુણ નિકુંજ ને એક આલુ પણ કીડાયેલું આલુ. સારું હાલવાની ઈચ્છા નહીં થતી. તો મને આ બોર ખવડાવશે આપણા બોર સેરેમની. હા લઈ લો. આપણે બોર ખાઈએ. ઓ યે કીડાયેલા નહીં મેં. હો નાઈસ. ગમે રે ગાઈસ, મજા આવી રહી. હો બોરા મસ્ત લાગે. આ શક્તિમાન ચડે ઉપર. એ જાગલા, આ વ્યક્તિ અમારું વિમાન ફેંકી દીધું છે. ફાઇનલી મસ્ત બોરા ખાઈ લીધા છે. થોડા ખીચામાં પણ ભર્યા છે, પણ આ લોકોને કહેવાનું નહીં. નકર આપણે તરત માંગી લે. મળ્યા. આ તો કાચા માલ વાપરે યાર, આવું ના હોય. અનુભવ વાળાને તો એવું તાવલા દોસ્ત. અનુભવ. હા નિકુંજ વાત બરાબર કરી. આ તો ડાર્ક થઈ ગયું યાર, સોરી. રસ્તો ના ભૂલી જવાય હા, એટલે અહીંથી દોરી બાંધી હતી અહીંથી ત્યાં સુધી. જાગો, બોરું કેવું લાગ્યું? એક નંબર કરી નાખ્યું. પાછા આપણે હોસ્ટેલમાં બોર ખાઈને આવ્યા હતા અને અત્યારે છે ને મેગી કોઈકની હતી ને એ અમે ચોરી લીધી છે. એ લોકો છે નહીં તો અમે છે ને કિડનેપ કરી નાખી. અને બસ હવે થોડું પાણી વધી ગયું હતું. આ જોઈ શકો છો, નાખે છે પાણી. તો તમે જોઈ શકો છો અમે ટાઈમ પાસ કરવા માટે ગમે તે કરી શકીએ. હા, મસાલો જાય છે, મસાલો અંદર જાય છે. પેટી રાખજે પછી ભાપ આવે. ચમચી લાવ. કંઈક બને છે. અને જે ફુગ્ગો લાયા હતા ને એની હવા ભરી છે. આ હવા ભરવાનું કામ કોનું છે ખબર? નયનનું. #નયન. નહીં છે પણ મેગી જેવી લાગતી નથી. મસાલો કઈ દેખાતો નથી. મસાલો કોણ ખાઈ ગયો? આજ ખાતેલો આજ ચોર છે. આ મસાલો થોડોક પણ ખાઈ ગયો તો હવે દેખો પીળી લાગતી નથી. મેગી જેવી નહીં લાગતી. મેગી તકલીફ છે. રેસીપી ના થોડા જાણકારો છે. તંગ છે. હા, તંગ છે. કઈ નહીં, ખાઈ જોઈએ કેવી લાગે. કેવી છે? તો દમ છે કે નહીં? જોરદાર, કારણ કે આપણે જ બનાવી છે. કોનું કહેવાનું? આ ચોમું બંધુ રે. તો ગાઈસ, સાંજનો ટાઈમ થાય છે. તો તરુણભાઈ અત્યારે ઇસ્ત્રી મારી રહ્યા છે, બધું કંઈક તૈયારી કરી રહ્યા છે. કઈ જવાનું છે તરુણ? આપણે દીવ જવાનું છે, પણ આ લોકોને ઇસ્ત્રી કરતા નથી આવડતું. આ મારે કરી પડે. ના યાર, ભાઈબંધ કોનો? એ જ યાર, ભાઈબંધ એટલે બાકી નહીં કરતો હું. ભાઈબંધ કરીને ભૂલ કરી એવું લાગે નહીં ગાઈસ. તો અત્યારે રાતના લગભગ શાયદ છે ને 12 વાગી ગયા છે જો. અને અત્યારે અમે લોકો મસ્ત પેકિંગ કરી નાખ્યું છે. એક વખત તમને પેકિંગ બતાવી દઉં. જો માઇક આવી ગયું છે, આ ઘડિયાળ છે, આ ચાર્જિંગ, આ પાવર બેંક લઈ લીધું છે ભારી મેનું, આ છે ટ્રાયપોડ, અને આ હેન્ડસ્ફ્રી વગેરે, આ વાયર છે, આ સ્પીકર છે. જો કદાચ જો રાત મતલબ બસમાં એવું લાગે કે અમારે થોડું ડાન્સ કરવો છે તો આનાથી અમે થોડું ઘણું કરી શકીએ છીએ. બાકી બધું આ કપડાં તમે જોઈ શકો છો, અમે બધા પેક કરી નાખ્યા છે. આ બડ્સ છે, જે એ પણ જો ચાર્જિંગ બાજિંગ પતી ગયું તો બહુ કામ લાગશે. આની ખુશી તો જોવો રડી રહ્યો. એ સાચું બોલ. તો ગાઈસ, પછી બ્લોગ છે ને લગભગ 4-5 દિવસ પછી આવશે, કારણ કે બધું એડિટિંગ બધું વગેરે કરશું. તો એવું છે કંઈ.
अगर पसंद आया हो तो लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। तो इस ब्लॉग पसंद आए तो लाइक शेयर सब्सक्राइब कर दीजिए और मिलते हैं नए ब्लॉग के साथ, तब तक के लिए बाय बाय।